રોજબરોજના શાકની સિરીઝમાં આજે કાંદા બટાકાનું રસાવાળું શાક બનાવીએ. તો એને માટે જાડા તળિયાવાળી કઢાઈમાં 4 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને 1 લાલ મરચું ઉમેર્યું છે. 2 નાની સાઇઝના કાંદાને કટ કરી લીધા છે, એ ઉમેર્યા. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને કાંદાને થોડા સાતળી લઈશું. કાંદા સતળાય ત્યાં સુધીમાં એક ખલમાં 2 લસણની કળી અને 2 આદુના ટુકડા અને થોડું મીઠું ઉમેરીને ક્રશ કરી લઈશું. કાંદા થોડા કૂક થયા છે એટલે આદુ અને લસણ જે ક્રશ કર્યા એ ઉમેરી દઈશું અને 1 મિનિટ એને પણ સાતળી લઈશું કે જેથી કાચો ટેસ્ટ ચાલ્યો જાય. અને ત્યારબાદ 4 મીડિયમ સાઇઝના બટાકાને કટ કર્યા છે એ ઉમેર્યા. 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીશું. પાણી ઉમેરીએ, લગભગ પોણો કપ જેટલું પાણી ઉમેર્યું છે. આ શાક તમને જેટલા પ્રમાણમાં રસાવાળું જોઈએ એટલું પાણી ઉમેરવાનું અને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. બટાકા અને કાંદા સારી રીતે મિક્સ થઈને બટાકા સરસ કૂક થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે અને ચેક કરી લઈએ. જુઓ, બટાકા સરસ કૂક થઈ ગયા છે અને શાક આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો મીઠું ઉમેર્યું સ્વાદ પ્રમાણે અને થોડી ખાંડ ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ ગુજરાતી શાકમાં મોટે ભાગે થોડી ખાંડ ઉમેરવામાં જ આવતી હોય છે. તો ખાંડ ઓગળે એટલી વાર 2 મિનિટ રાખીશું અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈએ અને ચોપ કરેલી કોથમીર ઉમેરીને સર્વિંગ કરીશું. તો આ થયું આપણું રોજિંદા શાકમાંનું એક શાક કે જે કાંદા બટાકાનું રસાવાળું શાક છે અને મોટે ભાગે ખીચડી અને કઢી સાથે આ શાક પીરસવામાં આવે છે અને ભાખરી રોટલી સાથે પણ પીરસાય છે.